વિદ્યાર્થી મિત્રો, આપણે હવે આગળ પુનરાવર્તન 1 એના વિશે છે અભ્યાસ કરવાનો છે. તો તમારી પાઠ્યપુસ્તકના પેજ નંબર 30 ઉપર બરાબર, પુનરાવર્તન એટલે શું? તમે જે આગળના પાઠમાં અને કાવ્યમાં જે કાંઈ ભણી ગયા છો એનું તમારે અહીંયા રિવિઝન, બરાબર, એનું પુનરાવર્તન છે. એકવાર બધું જ આપણે સરસ રીતે યાદ કરી લેવાનું, બરાબર. અને જે કાંઈ તમે આગળ સ્વાધ્યાય અભ્યાસમાંથી જે કાંઈ પાકું કર્યું હોય એનું બધું જ આમાં ભેગું છે, એ માહિતી આવી જાય છે. તો એને કહેવાય પુનરાવર્તન. ખ્યાલ આવ્યો? પુનરાવર્તન એટલે રિવિઝન કરવાનું છે. તો જોઈએ આપણે પુનરાવર્તન 1 તમારી પાઠ્યપુસ્તકના પેજ નંબર 30 ઉપર. એમાં છે પ્રશ્ન 1. निम्नलिखित रिक्त स्थानों को कोष्टक में से सही शब्द चुनकर वाक्य पूर्ण कीजिए. અહીંયા તમારે 1 થી 5 ખાલી જગ્યા આપી છે અને કાઉન્સમાં કેટલાક શબ્દો આપેલા છે. જ્યાં આપણે ખાલી જગ્યામાં યોગ્ય હોય એ શબ્દ મૂકીને આપણે ખાલી જગ્યા છે પૂર્ણ કરવાની છે. તો પહેલી ખાલી જગ્યા છે सब लड़के अपने अपने खाली जगह जा सकते हैं. तो શું આવશે કે सब लड़के अपने अपने घर जा सकते हैं. ત્યારબાદ બીજીની ખાલી જગ્યા છે रमेश को बुखार था इसीलिए. तो ખાલી જગ્યામાં શું આવશે? वह स्कूल नहीं गया. ત્યારબાદ ત્રીજી ખાલી જગ્યા मीना और जैमिनी. खाली जगह में शू आवशे? तो के बाजार. मीना और जैमिनी बाजार जा रहे थे. चौथी खाली जगह मैंने शू आवशे खाली जगह में? तो के बिच्छू. मैंने बिच्छू को दलदल से बाहर निकाला. ने पांचवी खाली जगह छे शिकारी हिरनी को अस्पताल ले गया. खाली जगह में आवशे अस्पताल, बराबर. तो આપણે યોગ્ય શબ્દ મૂકી અને ખાલી જગ્યા છે પૂર્ણ કરી. ત્યારબાદ છે પ્રશ્ન 2. પ્રશ્નો કે ઉત્તર लिखिए. અહીંયા તમારે કેટલાક પ્રશ્નો આપે છે જેના તમારે જવાબ છે એ લખવાના છે. તો પહેલો પ્રશ્ન છે આપને કિન કિન કહાનીઓ કા પઠન કિયા હે. તમે કઈ કઈ વાર્તાઓ છે વાંચી છે? તો તમે જે વાર્તાઓ વાંચી હોય એના તમારે અહીંયા નામ છે એ લખવાના છે, બરાબર. તો એ તમારે જાતે લખી નાખવાના. ત્યારબાદ બીજો પ્રશ્ન છે अपनी पढ़ी हुई कहानी को अपने शब्दों में लिखिए. તમે જે કહાની છે એ વાંચી હોય અથવા સાંભળી હોય, બરાબર, તો તમારે એ કહાનીને સરસ રીતે તમારા શબ્દોમાં છે એ કોઈ પણ એક કહાની ત્યાં તમારે લખવાની છે, બરાબર. તો એ પણ તમે તમારી જાતે લખી શકો છો. ત્યારબાદ ત્રીજો સવાલ છે શિકારીને હિરની કો કેસે બચાયા. તો આ તો આપણે આગળ ભણી જ ગયા છીએ એટલે આપણે દરેકને આવડે. તો કે ભાઈ घायल हिरनी को शिकारी पशुओं के अस्पताल में ले गया. उसने वहाँ हिरनी के घाव पर पट्टी बंधवाई. इसी तरह उसने हिरनी को बचाया. बराबर, ख्याल આવ્યો? ત્યારબાદ ચોથો સવાલ प्रगति न्याय और मानव धर्म के लिए हमारा क्या कर्तव्य है. तो આ ત્રણેય બાબતે આપણો શું ધર્મ છે? તો કે प्रगति न्याय और मानव धर्म के लिए हिल मिल कर रहना हमारा कर्तव्य है. बराबर, આપણે બધાએ હળી મળીને રહેવું એ આપણો સૌથી મોટો કર્તવ્ય છે. ત્યારબાદ પાંચમો સવાલ નન્હી બતક કા સ્વભાવ કેસા થા. તો એનો ઉત્તર થશે નન્હી બતક કા સ્વભાવ દયાલુ થા. બરાબર. તો ત્યારબાદ છે ત્રીજો પ્રશ્ન निम्नलिखित वर्णों से शुरू करके 5-5 शब्द बनाए और वाक्यों में प्रयोग कीजिए. આપણે આગળ પણ આની છે એ સમજૂતી મેળવી હતી. તમારે અહીંયા કેટલાક વર્ણો આપેલા છે, એના 5-5 શબ્દો છે એ તમને ગમે એવા 5 શબ્દો તમારે બનાવવાના છે. તો પહેલા આપ્યો છે ચ. તો ચ ઉપરથી ચાવલ, ચતુર, ચોર, ચમડા, ચને, બરાબર. પછી છે ક્ષ. તો એની ઉપરથી કેટલાક શબ્દો બનાવીએ. તો ભાઈ ક્ષત્રિય, ક્ષમા, ક્ષમ્ય, ક્ષતિ. ત્યારબાદ છે ત. તો કે તલવાર, તીર્થસ્થાન, તિતલી, તરાજુ, તૈનાત. ને ત્યારબાદ છે ભ. તો ભ ઉપરથી ભગવાન, ભજન, ભરપૂર, ભરોસા, ભાગ્ય, બરાબર. આવા કેટલાક શબ્દો છે એ તમારે બનાવવાના અને એની ઉપરથી તમને ગમતા કોઈ પણ વાક્ય છે એ બનાવવાના, બરાબર. આપણે ચ ઉપરથી એક વાક્ય બનાવીએ. તો કે ભાઈ આપણે ચાવલ, બરાબર. तो रमेश को चावल ज़्यादा पसंद है. क्ष ઉપરથી એકાદ બનાવીએ. તો ભાઈ क्षमा वीरों का आभूषण है. અને ત્યારબાદ ત ઉપરથી બનાવીએ. તો કે तितली हवा में उड़ रही थी. અને પછી ભ ઉપરથી એકાદ વાક્ય બનાવીએ. તો કે मंदिर में भजन
હો રહે થે। તો આવી રીતે તમારે આ વર્ણો જે આપેલા છે એમાંથી તમારે 5 છે એ વર્ણો ઉપરથી તમારે અક્ષર છે લખવાના છે અને ત્યારબાદ એના તમારે વાક્ય છે એ બનાવવાના છે। હવેની પછીનો છે પ્રશ્ન 4, સમાનતુક એટલે કે પ્રાસ વાલે શબ્દ બનાકર લીખીએ। બરાબર, અહીંયા જે શબ્દો આપેલા છે એને યોગ્ય પ્રાસવાળા જે શબ્દો હોય એ તમારે અહીંયા બનાવીને લખવાના છે। તો અહીંયા સામાજિક, તો સામાજિકમાં શું આવશે? તો કે આર્થિક, ભૌગોલિક, ઐતિહાસિક, વૈજ્ઞાનિક। બરાબર, ત્યારબાદ છે ભલાઈ, તો ભલાઈમાં અચ્છાઈ, બુરાઈ, રિહાઈ, બિદાઈ। બરાબર, પછી માનવતા, તો માનવતામાં સામાજિકતા, પ્રસન્નતા, સમાનતા, બંધુતા। બરાબર, અને પછી છે ગભરાહટ, તો એમાં કયા કયા આવે? તો કે આહટ, જમાવટ, लिखावट, બનાવટ। બરાબર, તો જો આમાં અંતમાં બધા જ શબ્દોમાં છે એ પ્રાસ મળે છે। સામાજિકમાં જોયું ને, બધામાં આર્થિક, લીક, ભૌગોલિક, ઐતિહાસિક, વૈજ્ઞાનિક, બરાબર, શબ્દોમાં દરેક શબ્દો પાછળ પ્રાસ મળે છે। એવી રીતે ભલાઈમાં પણ બધામાં જ મળે છે કે અચ્છાઈ, બુરાઈ, રિહાઈ, બિદાઈ। બરાબર, ત્યાર પછી માનવતામાં આપણે જોયું કે બધામાં પ્રાસ મળે છે। સામાજિકતા, પ્રસન્નતા, સમાનતા, બંધુતા, તા બધે પ્રાસ મળે છે। એવી રીતે ગભરાહટમાં પણ બધામાં છે એ આહટ, જમાવટ, लिखावट, બનાવટ। બરાબર, તો આ બધામાં અંતે શબ્દને અંતે બધા શબ્દોમાં પ્રાસ મળે છે। બરાબર, તો આવા પ્રાસવાળા શબ્દો છે એ તમારે ગોતી અને લખવાના છે। ત્યારબાદ પ્રશ્ન 5, गिनती को शब्दों में और शब्दों को अंकों में लिखिए। આપણે આગળ જોયું એમ જ, બરાબર, અહીંયા અંક અને શબ્દોમાં છે એ તમારે ગિનતી આપેલી છે, જે તમારે અંકમાં હોય ત્યાં શબ્દમાં અને શબ્દમાં હોય ત્યાં અંકમાં લખવાની છે। તો પહેલું છે 96, બીજું છે 67, ત્રીજું છે 51, ચોથું છે 88। એની સામે છે એ શબ્દમાં આપેલી છે, જ્યાં તમારે અંકમાં લખવાની છે, હિન્દી અંકમાં લખવાની છે। 78 એટલે 7 8 78, 57 એટલે 5 7 57, 69 એટલે 6 9 69 અને 97 એટલે 9 7 97। તમારે હિન્દી અંકમાં ત્યાં લખવાનું છે। ત્યારબાદ પ્રશ્ન 6, निम्नलिखित शब्दों के विरोधार्थी એટલે કે વિલોમ શબ્દ लिखकर वाक्य में प्रयोग कीजिए। બરાબર, વિરોધાર્થી એટલે વિલોમ શબ્દ, તો તમારે એનો અહીંયા વિરોધી અર્થ આપવાનો અને એનું તમારે વાક્ય છે બનાવવાનું છે। તો પહેલું છે સ્વચ્છ, તો ખબર જ છે કે સ્વચ્છનું વિરોધી શબ્દ શું થશે? તો કે અસ્વચ્છ। તો સ્વચ્છ અને અસ્વચ્છ બંનેનું વાક્ય બનાવવાનું, તો કે હमें स्वच्छ पानी पीना चाहिए। હવે અસ્વચ્છનું વાક્ય બનાવો, તો કે તાલાબ કા પાણી અસ્વચ્છ હોતા હૈ। બીજું છે દેશ, તો દેશનો વિરોધી થશે પરદેશ, તો કે ભારત મેરા દેશ है। અને પરદેશનું વાક્ય બનાવો, તો કે પરદેશ में संस्कार कम मिलते हैं। ત્યારબાદ છે પ્રિય, તો પ્રિયનું વિરોધી થશે અપ્રિય। બરાબર, તો કે ભાઈ ગોદાન મેરા પ્રિય ઉપન્યાસ है। બરાબર, પછી એનું અપ્રિયનું બનાવ્યો, તો કે शरारत करने से राजू सबका अप्रिय बन गया है। ત્યારબાદ છે अधिक, तो अधिकનું વિરોધી થશે कम, तो कि अधिक खाना खाने से हमारा स्वास्थ्य है वो खराब होता है। હવે कमનું બનાવો, अधिकનું વિરોધી कम, तो कमનું વાક્ય બનાવો, तो कि भाई चाय में शक्कर कम डालनी चाहिए अथवा चाय में शक्कर कम होनी चाहिए। बराबर, चलो હવે પછીના પ્રશ્ન 7, તો એમાં છે સમાનાર્થી શબ્દો। સમાનાર્થી શબ્દોનો અર્થ આપી તમારે એનો પણ વાક્યમાં પ્રયોગ કરવાનો છે। તો પહેલું છે સૂર્ય, તો સૂર્યનું શબ્દનું સમાનાર્થી શબ્દ થશે સૂર્ય એટલે કે સૂરજ। બરાબર, તો સૂર્યનું વાક્ય બનાવો, તો કે સૂર્ય પૂર્વ દિશા સે નિકલતા है। હવે સૂરજનું બનાવો, હमें सूरज की किरणों का सेवन करना चाहिए। ત્યારબાદ છે ભૂમિ, તો ભૂમિનું છે એ સમાનાર્થી શબ્દ થશે जमीन, तो कि भारत की भूमि के भारत की भूमि वो संतों महंतों की भूमि है। तो भारत की भूमि संस्कृति की भूमि है। ત્યારબાદ જમીનનું બનાવો, તો खाने की सभी चीज़ें जमीन पर पैदा होती है। પછી છે ત્રીજું, તો ત્રીજું છે પ્રાણ, તો પ્રાણનું સમાનાર્થી થશે જાન,
तो सैनिक ने देश के लिए अपने प्राण गवा दिए। जानનું તમે વાક્ય બનાવો તો કે મહાપુરુષ પરોપકાર કે लिए अपनी जान भी दे देते हैं। અને છેલ્લું છે સહસા, તો સહસાનો સમાનાર્થી શબ્દ થશે એકદમ, બરાબર। તો સહસાનું વાક્ય બનાવીએ, અધ્યાપક સહસા કક્ષા સે ચલે ગયે, બરાબર। અને પછી એકદમનું બનાવીએ કે સાપ દેખ કર લડકા એકદમ ગભરા ગયા, બરાબર। તો આ જોઈએ આપણે વિરોધી અને સમાનાર્થી શબ્દો। ત્યારબાદ प्रश्न 8 पेज नंबर 31 ऊपर प्रश्न 8 नीचे दिए गए चित्र का वर्णन करते हुए 8-10 वाक्य लिखिए। तमारी पाठ्यपुस्तकना पेज नंबर 28 ऊपर सरस मजानो प्रश्न 8 में छे ए चित्र आपेलू छे, बराबर। तो आ चित्र में तमे लोको जोई शको छो कि भाई चित्र सरस मजानु छे अने ए चित्र में बधा एक तळाव छे, तळावने किनारे सरस मजानुं मंदिर छे, बराबर। बाळको छे ए वडलानी डाळे छे, रमी रह्या छे। आवुं सरस मजानुं चित्र छे आपेलुं छे। एमां तमारे चित्रमांथी जोई अने 8-10 वाक्यो छे लखवाना छे। तो आपणे तमने गमे एवा तमे वाक्यो लखी शको छो चित्र उपरथी। तो कि भाई एक लड़का पेड़ से बंधा झूला झूल रहा है, तालाब के किनारे एक खरगोश है, गाय पानी पी रही है, तालाब के किनारे एक मंदिर है, मंदिर के आगे एक आदमी बैठा है, एक औरत पानी भरकर जा रही है, एक औरत धोए हुए कपड़े लेकर जा रही है, एक औरत कपड़े धो रही है, तालाब में बतखें तैर रही है, तालाब में लड़के तैर रहे हैं। तो आवा वाक्यो छे तमे आ चित्र उपरथी छे कोईपण 8 થી 10 वाक्यो छे लखी शको छो। त्यारबाद छे प्रश्न 9 आप साइकिल लेकर स्कूल जाते हैं और रास्ते में ट्यूब पंचर हो जाती है, इस घटना का वर्णन कीजिए। तमे हवे सवार में साइकल ऊपर स्कूले आवता हो अने अचानक ते रस्ता में पंचर थई जाए तो हवे तमे शुं करशो, बराबर। एक घटनानुं वर्णन छे ए तमारे अहींया लखवानुं छे। तमने जे योग्य लागे ए तमारे लखवानुं। आपणे भाई सवार में आपणे स्कूले जता होय, स्कूले जवानो फूल टाइम थई गयो होय अने जो पंचर पड़ी जाए एटले आपणे तो थोड़ा चिंतामां आवी जईए कि भाई हवे हूँ केवी रीते स्कूले पहोंचीश। एटले कि भाई साइकिल की ट्यूब में पंचर होने से मैं उदास हो गया, मुझे साइकिल के साथ चलकर जाना पड़ा, स्कूल पहुँचने में मुझे देरी हो गई, मैं गांव की साइकिल की दुकान पर गया और जल्दी पंचर करवाया और फिर बाद में स्कूल गया। आवुं तमे लखी शको, बराबर। तो त्यारबाद छे प्रश्न 10 चित्र के आधार पर कहानी लिखिए। अहींया तमने 4 चित्रों आपेला छे, बराबर। तो आ चित्रों उपरथी तमारे छे ए कहानी लखवानी छे। तो तमे जुओ अहींया वांदरो अने मगर एनी एक कंईक वार्ता होय एवुं आपणे चित्रमां जोवा मळे छे ने। तो चलो आपणे आ वार्ता समजीए। तो आ चित्र में आपणे जोता जशुं अने वार्ताने समझता जशुं। नदी के तट पर एक जामुन का पेड़ था। जो तमने एक वृक्ष देखाय छे एमां लाल लाल जामुड़ा जेवुं ने एवुं आपणे चित्र में आपेलुं छे, बराबर। तो कि नदी के तट पर एक जामुन का पेड़ था, गर्मी के दिन थे, जामुन पक गए थे, पेड़ पर एक बंदर रहता था, नदी में एक मगर रहता था, दोनों में मित्रता थी। मगर अने वांदरो बंने वांदरो छे ए वृक्ष उपर रहे ने मगर छे नदीना पाणीमां रहे एटले बंनेने शुं थई गई, मित्रता थई गई। बंदर मगर को रोज मीठे मीठे जामुन खिलाता था। जो तमे पहेला चित्रमां जोई शको छो के भाई वांदरो छे ए रोज छे मगरने एनो मित्र बनी गयो एटले रोज छे मीठा मीठा जामुड़ा छे एने खवड़ावे। मगर अपनी पत्नी के पास जाता था, वह अपनी पत्नी को बंदर और जामुन के बारे में कहता था। एटले छे ए मगरने रोज छे ए वांदरा भाई छे सरस मजाना मीठा मीठा जामुड़ा खवड़ावे। एटले मगर एक दिवस एनी पत्नी पासे जाय एटले एने कहे के भाई मारो मित्र बंदर छे ने ए मने रोज सरस मजाना जामुड़ा छे ए आपे अने मने खवड़ावे। मगर की पत्नी के मन में विचार आया कि जामुन मीठे हैं तो बंदर का कलेजा भी जरूर मीठा होगा।
એટલે એને તો વિચાર આવે છે કે ભાઈ જાંબુડા એટલા સરસ મીઠા છે તો ભાઈ આપવાવાળાએ તે વ્યક્તિ સારા જ હશે ને, બરાબર. એટલે કે છે કે ભાઈ बंदर का कलेजा भी जरूर मीठा होगा. मगर की पत्नी को बंदर का कलेजा खाने की ઈચ્છા हुई. હવે મગરને તો ખાવા જ જોઈએ કંઈક ને કંઈક, એટલે એને તો શું થયું તો કે એને ભાઈ बंदरने જ ખાવાની ઈચ્છા થઈ ગઈ. उसने मगर से कहा, पतिदेव आप बंदर को अपने घर ले आओ, मुझे उसका कलेजा खाना है. એટલે હવે શું કહે છે કે તમે આ તમારો મિત્ર છે ને એને આપણા ઘરે લઈ આવો, મારે એનું કલેજું ખાવું છે. બંદર કો લાને કે લીએ મગરને તરકીબ કી. હવે એનો મિત્રને નીચે ઝાડવા ઉપરથી તો પાછા વાંદરાભાઈ નીચે બહુ કાંઈ ઉતરે નહીં, એટલે હવે એને કંઈક આઈડિયાથી એને લાવવો તો પડશે ને, એના ઘરે તો લઈ જવો પડે. એટલે એણે કંઈક તરકીબ વિચારી. वह नदी के किनारे आया और बोला, बंदर भाई सामने किनारे पर बढ़िया जामुन का पेड़ है, चलो मैं तुम्हें अपनी पीठ पर बिठा कर ले जाऊँ. એટલે મગર છે એને કહે છે કે ભાઈ વાંદરાભાઈ સામે કિનારે છે ને સરસ મજાનું જાંબુડાનું વૃક્ષ છે, ચાલો આપણે ત્યાં જઈએ અને એ જાંબુડા ખાઈએ, હું તમને બતાવું. बंदर मगर की बात में आ गया. मगर बंदर को अपनी पीठ पर लेकर चला. आधे रास्ते में मगर ने अपना इरादा बंदर को बताया. जो તમે ચિત્ર 2 માં જોઈ શકો છો કે મગર છે એ વાંદરાને લઈને જાય છે અને રસ્તામાં અડધે પહોંચે છે, એટલે પછી મગર છે એનો આખો ઈરાદો છે એ વાંદરાભાઈને કહે છે. બંદર ચાલાક થા, પણ વાંદરાભાઈ તો હંમેશા ચતુર જ હોય છે, એ તો તમને ખ્યાલ જ હશે. એટલે બંદર ચાલાક થા. उसने कहा, मगर भाई मैं अपना कलेजा पेड़ पर छोड़कर आया हूँ. બરાબર, રસ્તામાં મગરભાઈએ કીધું કે ભાઈ મારી પત્નીને છે તમારું કલેજું ખાવું છે, એટલે હું તમને લેવા આવ્યો છું. એટલે વાંદરો તો ચતુર, એટલે એને બધું સમજાયું કે આ નક્કી મને ખાવા માટે લઈ જાય છે. એટલે એ તો બહુ હોશિયાર હતો, એટલે એને બુદ્ધિ વાપરે. એટલે કહે છે કે ભાઈ મગરભાઈ હું મારું કલેજું છે ને એ તો ઓલા વૃક્ષ ઉપર મૂકીને વહી આવ્યો, ચલો વાપસ ચલકર કલેજા લે આય. એટલે એ કહે છે કે આપણે છે ને પાછા ત્યાં જઈએ ને મારું પેલા કલેજું લઈ આવીએ, કાળજું. બરાબર, એટલે કે હૃદય. મૂર્ખ મગર બંદર કી બાત મેં આ ગયા. પણ વાંદરાભાઈ ચતુર હતા અને મગરભાઈ કઈ ચતુર હતા નહીં, એટલે મગર તો એની વાતમાં આવી ગયો. वह बंदर को लेकर वापस नदी के तट पर आया. तट आते ही चालाक बंदर तेजी से कूदकर पेड़ पर चढ़ गया. એટલે મગરને એમ થયું કે સાચું ભાઈ આવ્યું જ હશે, એટલે પાછો એને ત્યાં લઈ જાય છે વૃક્ષ ઉપર. અને બંદર તો છે એ ચતુર હતો, એટલે એ તો ફટ દઈને કૂદકો મારી અને વૃક્ષ ઉપર ચડી ગયો. पेड़ पर जाकर बोला, दुष्ट मगर पेड़ पर कोई अपना कलेजा छोड़ सकता है. ને પછી વૃક્ષ ઉપર ચડી અને પછી કહે છે, જો તમે ચોથા ચિત્રમાં જોઈ શકો છો કેવો કૂદકો મારીને જાય છે વૃક્ષ ઉપર, બરાબર. અને પછી પેડ ઉપર જઈ અને પછી બોલે છે કે દુષ્ટ મગર પેડ પર કોઈ અપના કલેજા છોડ સકતા હે. કાંઈ કોઈએ પોતાનું કાજુ છે એ કાંઈ વૃક્ષ ઉપર મૂકેલું હોય એ તેના શરીર સાથે જ હોય. આજ સે તેરી મેરી દોસ્તી પૂરી હો ગઈ. એટલે કે છે કે આજ પછી તારીને મારી દોસ્તી પૂરી, બરાબર. હવે તારીને મારે કોઈ વ્યવહાર નહીં. પછી તો ચાલાક બંદર છે તો હોશિયાર હતો, એટલે એની બુદ્ધિ વાપરી, બરાબર ને. તો આપણે પણ આવી હંમેશા છે એ ચતુરાઈ છે એ ક્યારેક આપણી વાપરવી જોઈએ, બરાબર. તો આ વાર્તાને આપણે કેવું શીર્ષક આપી શકીએ તો કે ભાઈ ચાલાક બંદર એવું કહી શકીએ ને, બરાબર. ચતુરાઈથી છે એ બંદરે છે એ પોતાની જીવ બચાવી લીધો, એટલે આપણે એવું શીર્ષક આપી શકીએ કે ભાઈ ચાલાક બંદર, બરાબર. તો આ વાર્તા સરસ મજાની અહીંયા આપણે સમજી, દરેકને સમજાણીને ખૂબ સરસ. તો અહીંયા આપણે પુનરાવર્તન 1 એનો આપણે છે અભ્યાસ પૂર્ણ કર્યો. પુનરાવર્તન 1ની પણ આપણે સાથે સાથે સમજૂતી મેળવી લીધી. તો વિદ્યાર્થી મિત્રો, દરેકે પુનરાવર્તન 1 છે એ પાકી નોટમાં પણ લખી લેવાનું છે. નમસ્કાર.